હેલો દોસ્તો, બીટુ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કિટ। તો ચાલો જાણી લઈએ સામગ્રી। ઘી, ખજૂર, મેરીગોલ્ડ બિસ્કિટ અને ટોપરાનું ખમણ। સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીને તેના પર લોયું મૂકશું। ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું ઘી નાખશું। ઘીને થોડુંક ગરમ થવા દેશું। તમે જોઈ શકો ઘી ગરમ થઈ ગયું। ત્યારબાદ આપણે એમાં ખજૂર નાખીશું। આપણે એકદમ ઠરિયા વગરનો અને પોચો ખજૂર લીધું છે, જેથી તે જલ્દી મિક્સ થઈ જાય। હવે આપણે ખજૂરને હલાવતા રહેશું, તેથી ઘી ને ખજૂર બે એકદમ મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો ખજૂર આપણો થોડોક સોફ્ટ થઈ ગયો છે અને એકદમ આપણે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે મિક્સ થઈ જશે। શિયાળા માટે ખજૂર બેસ્ટ છે, જેથી બાળકોને આવી રીતે આપણે ખજૂર બિસ્કિટ ખવડાવી શકીએ। તમે જોઈ શકો છો આપણું ખજૂર એકદમ સોફ્ટ થવા લાગ્યો છે। એકદમ મિક્સ થઈ ગયો છે આપણો ખજૂર। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। ત્યારબાદ ખજૂર ઠંડો થઈ જાય એટલે એના બોલ બનાવીને બિસ્કિટની સાઈઝના કરી લઈશું। એક ખજૂરનું લેયર, ત્યારબાદ મેરીગોલ્ડ બિસ્કિટ, ત્યારબાદ એક બોલ બનાવીને બિસ્કિટ ઉપર પાછું આપણે ખજૂરનું લેયર કરીશું। ત્યારબાદ બિસ્કિટ મૂકીને ખજૂરનો બોલ બનાવીને તેના ઉપર પાછું આપણે એક ખજૂરનું લેયર કરીશું। એવી રીતે આપણે 3 બિસ્કિટ અને એની ઉપર ખજૂરનો લેયર કરીશું। ત્યારબાદ ફરતે આપણે ખજૂર લગાવી દેવાના છે। ખજૂર થોડોક લઈને ફરતે ખજૂર આપણે લગાડી દઈશું અને એકદમ રાઉન્ડ શેપ આપી દઈશું। ત્યારબાદ આપણે તેને ખમણમાં આવી રીતે રાઉન્ડમાં કરી લેશું, જેથી ખમણ ખજૂર બિસ્કિટમાં ફરતે લાગી જાય।
તમે જોઈ શકો છો આપણા ખજૂર બિસ્કિટ એકદમ રેડી થઈ ગયા છે. તમે પણ ઘરે ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.